નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકો માટે 25 અને 26 એપ્રિલનો સમય કેવો રહેવાનો છે તેના વિશે। આ બે દિવસો તમારા જીવનમાં કયા મોટા બદલાવ લઈને આવશે અને કઈ બાબતોમાં તમારે સાવધાની રાખવી પડશે તેની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ જાણકારી તમારા આખા અઠવાડિયાનું આયોજન બદલી શકે છે। જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા જ જ્યોતિષીય વિડીયો તમને મળતા રહે। અને જો તમને આ માહિતી ગમે તો લાઇક જરૂર કરજો। 25 એપ્રિલ શનિવારના દિવસે આકાશમાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ ખાસ છે, કારણ કે ચંદ્રદેવ કર્ક રાશિમાં બિરાજમાન છે, જે તમારા બીજા ભાવમાં આવે છે। બીજો ભાવ એટલે ધન, પરિવાર અને વાણીનો ભાવ, જેનો સ્વામી પોતે જ ત્યાં હોવાથી આર્થિક દૃષ્ટિએ તમને ખૂબ મોટી રાહત મળતી જણાશે। સ્વાસ્થ્યની વાત કરું તો આ દિવસે કોઈ મોટી શારીરિક પીડા દેખાતી નથી, પરંતુ માનસિક રીતે તમે થોડા વ્યસ્ત રહેશો। તેમ છતાં તમારા કાર્યોમાં એક પ્રકારની શાંતિ અને સંતોષની અનુભૂતિ થશે, જે તમારા ચહેરા પર સ્મિત જાળવી રાખશે। ઘરમાં બાળકો સાથેનો સમય અત્યંત સુખદ રહેશે અને પરિવારના સભ્યો સાથે બેસીને તમે જૂની યાદો તાજી કરશો, જે તમને અંદરથી એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસ આપશે। શનિવારના દિવસે તમારા કાર્યક્ષેત્રમાં એટલે કે ઓફિસ કે વ્યવસાયમાં તમે જે પણ નિર્ણયો લેશો તેમાં શરૂઆતમાં કદાચ તમારા સહકર્મીઓ સાથે થોડી દલીલ કે મતભેદ થઈ શકે છે, પરંતુ તમારી તર્કશક્તિ એટલી પ્રબળ હશે કે અંતે દરેક વ્યક્તિ તમારી વાત સાથે સહમત થશે। તમે તમારા નેતૃત્વના ગુણોનો પરિચય આપી શકશો અને તમારી નવી યોજનાઓ પર કામ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે, કારણ કે રવિયોગ અને ગણયોગની હાજરી તમારા કાર્યોને સફળતા તરફ દોરી જશે। મિથુન રાશિ દ્વિસ્વભાવની રાશિ છે અને તેનો સ્વામી બુધ હોવાથી તમારી બુદ્ધિ આ દિવસે ખૂબ જ તેજ ચાલશે, જેના કારણે તમે જટિલ સમસ્યાઓનો ઉકેલ પણ ખૂબ જ સરળતાથી લાવી શકશો। આર્થિક રીતે જોવામાં આવે તો અત્યારે તમારી રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન છે અને શુક્ર 12મા ભાવમાં હોવાથી અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે અથવા મોજશોખ પાછળ ધન વપરાય તેવી પૂરી શક્યતા છે। જો તમે લાંબા સમયથી દેવામાં ડૂબેલા હોવ અથવા કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો તેને પરત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે અત્યારે ધન કમાવવાના નવા સ્ત્રોત તમારી સામે ખુલશે। તમારી પાસે પૈસા બચાવવા માટેના સકારાત્મક વિચારો આવશે અને જો તમે ફિક્સ ડિપોઝિટ કે સુરક્ષિત રોકાણ કરવા માંગતા હોવ તો તેમાં લાંબા ગાળે ખૂબ જ સારો ફાયદો થતો જોવા મળી રહ્યો છે। જૂના રોકાણોમાંથી પણ અત્યારે વળતર મળવાની શરૂઆત થઈ શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે। સામાજિક જીવનમાં આ દિવસે તમે તમારા જૂના મિત્રો કે સંબંધીઓને મળી શકો છો, જે તમને ભાવનાત્મક રીતે ખૂબ જ ટેકો આપશે અને તમારા સંબંધોમાં નવી તાજગી આવશે। પરિવારમાં જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવા માટે આ 25 એપ્રિલનો દિવસ ખૂબ જ અનુકૂળ છે, કારણ કે તમારી વાણીમાં સૌમ્યતા રહેશે, જે સામેવાળી વ્યક્તિના હૃદયને જીતી લેશે। જો કે વૈવાહિક જીવનમાં તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે નાની એવી ગેરસમજ તમારા સંબંધોમાં ખટાશ લાવી શકે છે, તેથી જીવનસાથીને કોઈ નાનું સરપ્રાઇઝ આપીને અથવા તેમની સાથે સમય વિતાવીને તમે આ પરિસ્થિતિને ટાળી શકો છો। પ્રેમ સંબંધોમાં રહેલા લોકો માટે પણ આ દિવસ સામાન્ય રહેશે અને તમારે તમારા પાર્ટનરની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો પડશે। હવે વાત કરીએ 26 એપ્રિલ રવિવારના દિવસની, તો આ દિવસે ચંદ્રદેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમ અને સાહસના ભાવમાં બિરાજમાન થશે। ત્રીજા ભાવમાં ચંદ્રનું ભ્રમણ મિથુન રાશિના જાતકો માટે ભાગ્યવર્ધક સાબિત થાય છે, કારણ કે અહીં ચંદ્ર અને કેતુની યુતિ મઘા નક્ષત્રમાં થઈ રહી છે, જે તમને આધ્યાત્મિકતા તરફ દોરી જશે। આ દિવસે તમારા મનમાં કોઈ વાતને લઈને થોડી મૂંઝવણ કે દ્વિધા રહી શકે છે, પરંતુ તેમ છતાં તમારો આત્મવિશ્વાસ ડગશે નહીં અને તમે દરેક પરિસ્થિતિનો સામનો હિંમતથી કરશો। વૃદ્ધિ યોગ અને રવિ યોગના કારણે તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળતો જણાશે। રવિવારનો દિવસ હોવા છતાં જે લોકો બિઝનેસ કરે છે, જેમની દુકાનો કે શોરૂમ છે, તેમના માટે આ દિવસ ઘરાકી અને નફાની દૃષ્ટિએ ખૂબ જ શાનદાર રહેવાનો છે। નોકરી કરતા જાતકોને ઓફિસમાં કોઈ વિશેષ સન્માન કે પુરસ્કાર મળી શકે છે અથવા તમારા કામની પ્રશંસા ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જે તમારા કરિયર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। ત્રીજા ભાવમાં બેઠેલા ચંદ્રદેવની દૃષ્ટિ 9મા ભાવ એટલે કે ભાગ્ય ભાવ પર પડતી હોવાથી ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે। તમે કોઈ મંદિરના દર્શને જવાનું વિચારી શકો છો અથવા પરિવાર સાથે કોઈ ટૂંકી મુસાફરીનું આયોજન કરી શકો છો, જે તમને માનસિક શાંતિ અને નવી ઊર્જા પ્રદાન કરશે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ
26 એપ્રિલનો દિવસ પણ ઘણો સારો રહેશે, પરંતુ તમારે ખાવા પીવામાં થોડો સંયમ રાખવો પડશે, કારણ કે કેતુની હાજરી ક્યારેક પેટ સંબંધિત નાની સમસ્યાઓ આપી શકે છે. ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે, અને જો તમારી વચ્ચે કોઈ અણબનાવ હોય તો તે આ દિવસે દૂર થઈ જશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે, કારણ કે ક્યારેક તમે સ્પષ્ટ વક્તા હોવાને કારણે સામેવાળી વ્યક્તિને ખરાબ લાગી શકે છે. જો તમે કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા હોવ, જેમ કે સંતાન પ્રાપ્તિ કે નોકરીમાં પ્રમોશન, તો આ દિવસે તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા આખા પરિવારમાં ખુશીઓ લાવી દેશે. વિશેષ કરીને આ 2 દિવસોમાં તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેમનો ટેકો લેવો, કારણ કે તેમનું માર્ગદર્શન તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. રવિવારના દિવસે અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત તમારા જીવનની દિશા બદલી શકે છે, અથવા તમને કોઈ નવો બિઝનેસ આઈડિયા મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો પ્રગતિશીલ અને લાભદાયી છે. બસ તમારે તમારી આળસ છોડીને તકનો ઝડપથી લાભ લેવાની જરૂર છે. શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં, અને તમારી લોકપ્રિયતામાં પણ વધારો થશે, જે તમને સામાજિક રીતે વધુ પ્રતિષ્ઠિત બનાવશે. જો આપણે પ્રેમ જીવનની વાત કરીએ તો રવિવારનો દિવસ તમારા માટે અત્યંત રોમેન્ટિક રહી શકે છે, અને તમે તમારા પ્રિયપાત્ર સાથે ક્યાંક ફરવા જવાનું પ્લાન કરી શકો છો. આ સમયગાળામાં તમે તમારી જૂની મિલકત કે જમીન બાબતે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો, જે ભવિષ્યમાં તમને આર્થિક રીતે સદ્ધર બનાવશે. જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ એકાગ્રતા વધારવા માટેનો આ સારો સમય છે, અને જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તો તમને તેમાં સફળતા મળવાના પ્રબળ સંકેતો મળી રહ્યા છે. એકંદરે જોઈએ તો 25 અને 26 એપ્રિલનો સમય તમારા માટે દરેક રીતે અનુકૂળ રહેવાનો છે. આ સમયને વધુ મંગલમય અને સકારાત્મક બનાવવા માટે એક નાનકડો ઉપાય ચોક્કસ કરજો. જ્યારે પણ તમે 25 અને 26 તારીખે કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળો, ત્યારે થોડું મધ અથવા કંઈક મીઠું ખાઈને નીકળજો. આ નાનકડો ઉપાય તમારા માર્ગમાં આવતી અડચણોને દૂર કરશે અને તમારા કાર્યમાં સફળતા અપાવશે. ભગવાનની આરાધના કરવી અને ખાસ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું તમારા આત્મબળમાં વધારો કરશે. યાદ રાખજો કે ગ્રહોની સ્થિતિ આપણા જીવનમાં દિશા બતાવે છે, પરંતુ આપણી મહેનત જ આપણું નસીબ બદલી શકે છે. માટે આ 2 દિવસોનો પૂરો ઉપયોગ કરજો. તમારા જીવનમાં આવનારા પરિવર્તનો અને ગ્રહોની આ ચાલ તમને તમારા લક્ષ્યની નજીક લઈ જશે અને તમારી આર્થિક ચિંતાઓનો અંત લાવશે. મિથુન રાશિના જાતકોએ આ 2 દિવસ દરમિયાન કોઈ પણ મોટું જોખમ લેતા પહેલા શાંતિથી વિચારવું જોઈએ, કારણ કે ચંદ્રની બદલાતી સ્થિતિ તમારા મનને થોડું ચંચળ બનાવી શકે છે. જો તમે વ્યવસ્થિત બજેટ બનાવીને ચાલશો તો મહિનાના અંતે તમને નાણાકીય ખેંચ વર્તાશે નહીં, અને તમે સુખેથી તમારું જીવન પસાર કરી શકશો. આ રાશિના જાતકો માટે આ 2 દિવસ સુવર્ણતક સમાન છે, જેમાં તમે તમારા સંબંધો અને વ્યવસાય બંનેને નવી ઊંચાઈ પર લઈ જઈ શકો છો. મિત્રો, આ હતું મિથુન રાશિ માટેનું 25 અને 26 એપ્રિલનું સંપૂર્ણ રાશિફળ અને માર્ગદર્શન. મને આશા છે કે આ માહિતી તમને તમારા આયોજનમાં ખૂબ જ મદદરૂપ થશે. જ્યોતિષશાસ્ત્ર આપણને અગાઉથી આવનારી પરિસ્થિતિઓથી વાકેફ કરે છે, જેથી આપણે સાવધ રહી શકીએ અને તકનો લાભ લઈ શકીએ. તમારા જીવનના અનુભવો અને આ રાશિફળ તમને કેવું લાગ્યું તે વિશે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો, કારણ કે તમારી કોમેન્ટ મને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો છો. હું ચોક્કસ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. છેલ્લે, જો તમે હજુ પણ વિડીયોને લાઇક ન કર્યો હોય તો અત્યારે જ લાઇક કરી દો, અને તમારા જે મિત્રો કે પરિવારના સભ્યોની રાશિ મિથુન હોય તેમની સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક સબસ્ક્રાઇબ અમારા માટે ખૂબ મહત્વની છે. આ 2 દિવસો તમારા માટે ખૂબ જ મંગલમય અને સફળતાદાયી રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના. નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય ગણેશ લખવાનું ચૂકતા નહીં. આભાર, અને તમારો દિવસ શુભ રહે.